ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે દાખલો લઈએ છીએ એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર બીજું આપણું જે છે એની અંદર ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 ની અંદર ત્રીજો સમ. ક્વેશ્ચન નંબર 5 માં હારૂન કોડાવાલા. હવે આ જે સમ છે એને પહેલા આપણે બરાબર સમજી લઈએ. આ રકમની અંદર પહેલા તમને કહેવામાં આવ્યું છે હારૂન કોડાવાલા લિમિટેડ. હારૂન કોડાવાલા લિમિટેડ 1/4/12 ના રોજ એક યંત્ર 2,75,000 માં ખરીદી કરે છે. યંત્રની ખરીદી કરે છે 2,75,000. યંત્ર ગોઠવવાનો ખર્ચ તમને 15,000 છે. કારખાના સુધી લાવવાનો ખર્ચ 10,000 છે. તો મિત્રો પહેલા આપણે યંત્રની પડતર કિંમતને પહેલા ગોઠવવી પડે. તો આપણે અહીંયા પહેલી સમજૂતી આપી કે યંત્રની પડતર કિંમત બરાબર યંત્રની પડતર કિંમત કેટલી? તો કે ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ પ્લસ કારખાના ખર્ચ. તો તમને યંત્ર ખરેખર કેટલા રૂપિયામાં પડ્યું એ જાણવા માટે તમારે આ સૂત્ર મૂકવું પડે કે યંત્ર લીધું એની ખરીદ કિંમત કેટલી, ગોઠવણી ખર્ચ કેટલો અને કારખાના ખર્ચ કેટલો. તો યંત્રની અંદર આપણે આની પેલા કિંમત છે એના સૂત્રમાં મૂકવી પડશે. સૂત્રમાં કિંમત મૂકો એટલે યંત્રની પડતર કિંમત આપણે આપી છે 2,75,000 વત્તા એની ખરીદ કિંમત આપી છે 15,000. તો 2,75,000 પ્લસ 15,000 પ્લસ 10,000. તો મિત્રો આપણે આનો પેલા સરવાળો કરવાનો. 2,75,000 માં 15,000 ઉમેરી દો 2,90,000. એમાં 10,000 ઉમેરી દો એટલે યંત્રની પડતર કિંમત તમને પેલી મળી જશે 3,00,000 રૂપિયા. આ જે પડતર કિંમત છે એને આપણે કોસ્ટ વેલ્યુ પણ કહી શકાય. અંગ્રેજીમાં એનું નામ છે કોસ્ટ વેલ્યુ. કોસ્ટ વેલ્યુને આપણે સી તરીકે ઓળખી શકાય. તો આપણે જે યંત્ર ખરીદ્યું એની કોસ્ટ વેલ્યુ તમને 3,00,000 રૂપિયા મળે. કઈ રીતે 3,00,000 મળી એ આપણે સમજાવ્યું. હવે બીજું આપણે અહીંયા ઘસારો કઈ પદ્ધતિએ ગણવાનો છે એ જુઓ. તમને અહીંયા આપવામાં કે છે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. યાદ રાખજો, સીધી લીટીની પદ્ધતિ ઘસારો કીએ અથવા સરખા આપતાની પદ્ધતિએ ઘસારો કીએ, બંનેનો અર્થ એક જ. બેમાં કોઈ જાતનો ડિફરન્સ નથી. તો તમારે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. ચલો ઘસારો ગણવાની ઘસારાને આપણે ડી કહેવાય છે, ડી ફોર ડિસ્કશન. અને તેનું સૂત્ર છે સી ગુણ્યા આર છેદમાં 100. હવે આને લખવું હોય સી એટલે યંત્રની કોસ્ટ વેલ્યુ. તમારા યંત્રની કોસ્ટ વેલ્યુ છે એનો આપણો ગુણાકાર કરવાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તમારો વ્યાજનો દર છે એનો સાથેનો ગુણાકાર, એનો ભાગાકાર કરવાનો 100 સાથે. બરાબર ધ્યાન આપજો. સૂત્ર આપણું જે છે સી ગુણ્યા આર છેદમાં 100. સી એટલે કોસ્ટ વેલ્યુ. તમારા યંત્રની પડતર કિંમત તમને જે મળી છે એનો ગુણાકાર તમારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજના દર સાથે એનો ગુણાકાર કરવાનો. આ બંનેનો ગુણાકાર કરો અને એનો 100 વડે ભાગાકાર કરવાનો. ક્લિયર? તો આ આપણું સૂત્ર છે સી ગુણ્યા આર છેદમાં 100. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દીધી કે ભાઈ પડતર કિંમત કે 3,00,000 રૂપિયા. પડતર કિંમત તમે લખી નાખી 3,00,000 રૂપિયા. તમને રકમમાં જુઓ વ્યાજનો દર આપેલો છે 8% લે છે. તો વ્યાજનો દર 8% ભાગ્યા 100.
3 લાખ ગુણ્યા 100 ગુણ્યા 8, 3 લાખ ગુણ્યા વ્યાજનો દર 8%, એને ભાગ્યા 100, તો 3 લાખ ગુણ્યા 8 ભાગ્યા 100 એટલે 24,000 રૂપિયા મિત્રો આપણો વાર્ષિક ઘસારો, તમારો પહેલો જવાબ. જે તમારો વાર્ષિક ઘસારો છે જેને આપણે ડી કહેવાય, તો ડી તરીકે તમને મળ્યા છે 24,000 રૂપિયા. 24,000 રૂપિયા વાર્ષિક ઘસારો આવ્યો. હવે તમારે બીજું કાર્ય કરવાનું કે આપણે એ યંત્ર છે, આ તમારી સમજૂતી માટે હતું તે કાઢી નાખો. હવે આપણે સમજૂતી પાછી કરવી પડશે મિત્રો કે તમે યંત્ર ખરીદ્યું ક્યારે? 1/4/2012. આ લખવાનું 1/4/2012 યંત્રની, તમે જે યંત્ર લીધું એ યંત્રની પડતર કિંમત તમને જે મળી છે 3 લાખ. આપણે જે યંત્ર ખરીદ્યું એની પડતર કિંમત 3 લાખ રૂપિયા છે. હવે રકમમાં જુઓ આગળ. આ પડતર કિંમત ઉપર તમારે ઘસારો પેલા ગણવાનો. યાદ રાખજો, અહીંયા લખવાનું માઇનસ ઘસારો. એક વર્ષનો ઘસારો 24,000. તો અહીંયા આપણે કેટલા વર્ષ સુધી યંત્ર વાપર્યું છે જુઓ. 31/3/15 ના રોજ આપણે યંત્ર વેચી નાખ્યું. યાદ રાખજો, 31/3/15 યંત્ર વેચ્યું તો મતલબ ઘસારો 3 વર્ષનો ગણવો પડે. ઘસારો કેટલા વર્ષનો આવે? 3 વર્ષ. 12-13 પહેલું વર્ષ, 13-14 બીજું વર્ષ, 14-15 ત્રીજું વર્ષ. તો તમારે એક વર્ષનો ઘસારો 24,000, તો 3 વર્ષનો કેટલો? 24,000 ગુણ્યા 3, 72,000. તો યંત્રની પડતર કિંમતમાંથી આપણે એનો ઘસારો બાદ કરી નાખવાનો. 3 લાખમાંથી એનો ઘસારો બાદ કરી નાખો 2,28,000 રૂપિયા. આ તમારા યંત્રો છે એ યંત્રોની ચોપડે કિંમત મળે. કઈ તારીખની? 31/3/15 ના રોજની ચોપડે કિંમત. અને આપણે એવું નામ આપશું 31/3/15 ના રોજની યંત્રની ચોપડે કિંમત 2,28,000. તો બરાબર ધ્યાન આપજો કઈ રીતે ગણતરી કરી. પહેલા આપણે શું લખ્યું? 1/4/2012 ના રોજ યંત્રની પડતર કિંમત. તમે જે પડતર કિંમત ગોતી 3 લાખ રૂપિયાને લઈ કે ભાઈ તમારા યંત્રની પડતર કિંમત કેટલી? એટલે 3 લાખ. હવે આપણે એમાંથી માઈનસ કરવાનો ઘસારો. 3 વર્ષનો ઘસારો લેવાનો. તમને પ્રશ્ન થાય કે ભાઈ 3 વર્ષ કેમ આવ્યા? તમારું યંત્ર કઈ તારીખે ખરીદ્યું? 1/4/12. 1 એપ્રિલ 2012. તો વર્ષ પૂરું ક્યારે થાય? 31 માર્ચ 2013. તો એ રીતે ગણો. 12-13 પહેલું વર્ષ, 13-14 બીજું વર્ષ, 14-15 ત્રીજું વર્ષ. આપણે જે યંત્ર છે એનો 3 વર્ષ ઉપયોગ કર્યો. તમે યંત્રનો કેટલા વર્ષ ઉપયોગ કરો છો? 3 વર્ષ. તો હવે તમારે 3 વર્ષનો ઘસારો પહેલા લેવો પડે. એક વર્ષ સીધી લીટી છે, દર વર્ષે ઘસારો સરખો જ આવશે. પહેલા વર્ષનો ઘસારો 24,000, તો એ 3 વર્ષમાં 24,000 ગુણ્યા 3, 24,000 ગુણ્યા 3 કરો એટલે 72,000 રૂપિયા તમારો કુલ ઘસારો. 3 લાખમાંથી 72,000 રૂપિયાને બાદ કરી નાખો એટલે આપણને કિંમત મળે 31/3/15 ના રોજની યંત્રની ચોપડે કિંમત 2,28,000. આપણે યંત્રની મૂળ કિંમતમાંથી તમારું યંત્ર હતું એની પડતર કિંમત હતી એમાંથી એનો ઘસારો છે એને બાદ કરી નાખ્યો. હવે તમને સૂચના આપી છે
કે 20% નુકસાનથી વેચ્યું. હવે જાણજો નુકસાન છે એટલે માઇનસ આજુ બાદ 20% નુકસાન. જો અહીંયા નફો હોત તો ઉમેરા. ચલો 2,28,000 રૂપિયા ઉપર 20% કરવાના મિત્રો. 2,28,000 ના 20% 45,600 રૂપિયા. આ તમારું નુકસાન આવ્યું. તો 20% નુકસાનથી વેચ્યું તો 2,28,000 રૂપિયાની કિંમત છે, એના ઉપર 20% નુકસાન બાદ કરી નાખો એટલે તમે જે યંત્ર વેચ્યું એના તમને પૈસા મળે. એટલે બેંક ખાતે વેચાણ કિંમત આપણે જે યંત્ર વેચ્યું એના કેટલા પૈસા મળ્યા એ આપણે અહીંયા લેવાના બેંક ખાતે. 2,28,000 માંથી 45,612 એટલે તમને કિંમત મળે 1,82,400. તો આ તમને જે યંત્રની કિંમત મળી એ યંત્ર વેચતા તમને જે પૈસા મળ્યા એને આપણે અહીંયા લેવા. હવે આપણે આમ નોંધ કરવાની છે. અહીંયા આપણે લખશું આમ નોંધ. આમ નોંધ આપણા નિયમ મુજબ કરવાની છે. તારીખ, વિગત, ખાપાને આપણે સીધો ઉધાર જમા કરી નાખું છું. જગ્યાના ભાવે એનો કોઈ આવતું જ નથી એમાં. તમારે લખવું લખી દો. કાપા કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ ના થાય. કાપા. ચાલો હવે આપણે એક પછી એક એની આમ નોંધ કરવાની. પહેલા તમે યંત્રની જે પડતર કિંમત છે તમે ખરીદી કરી 2,75,000 માં અને એ યંત્ર ઉપર બીજો ખર્ચ કરતા 3 લાખમાં પડ્યું. તો યંત્ર એ આપણા ધંધાની શું બની? મિલકત. મિલકત છે ધંધામાં આવે છે. હવે મિલકત ધંધામાં આવે એટલે આપણી પહેલી આમ નોંધ. મિલકત ધંધામાં આવે, મિલકત માલ મિલકત ખાતા નિયમ મુજબ યંત્રો ખાતે ઉધાર. કુલ યંત્રો 3 લાખ રૂપિયાના. તારીખ તમારે 1/4/2012 કરી શકો. 1/4/2012 યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તે બેંક ખાતે જમા. યંત્ર ખરીદ્યું બદલામાં પૈસા રોકડા અને ચેકથી આપ્યા. યંત્રો ખાતે ઉધાર 3 લાખ તે રોકડ ખાતે જમા તે બેંક ખાતે. ચલો રોકડ ખાતે જે બીજા ખર્ચા ચૂકવાય બેંકમાં યંત્રની કિંમત 2,75,000. બીજા વધારાના ખર્ચ તમે 25,000 ચૂકવા. 25,000 ને ક્યાં ખબર હે? તમારા ખરીદ કિંમત એટલે કે ગોઠવણી ખર્ચ અને કારખાના ખર્ચ. આ બે ખર્ચ રોકડા ચૂકવ્યા. તો પહેલી આમ નોંધ કરી 1/4/2012 યંત્ર ધંધામાં આવ્યું. યંત્ર ખાતે ઉધાર 3 લાખ તે રોકડ ખાતે જમા 25,000 તે બેંક ખાતે જમા 2,75,000. ચાલો હવે આપણે બીજી નોંધ. આપણે ઘસારાની ગણતરી કરવાની. 31/3/13 ઘસારાની ચોપડે નોંધ કરો. ઘસારો એ આપણા ધંધાનો ખર્ચ છે. આમ નોંધ કરો. ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. ઘસારો એ ધંધાનો શું બને? ખર્ચ. ઘસારા ખર્ચને શું પણ નાખવાનો? ઉધાર. 24,000 નો ઘસારો છે. 24,000 નો કેમ ઘસારો આવ્યો એ આપણે ગણતરી કરી. બરાબર છે. 3 લાખ રૂપિયાના 8% લેખા. ક્લિયર? તો એની આમનો ઘસારો એ ધંધાનો શું બને? ખર્ચ.
ખર્ચની આમ નોંધ કરો, ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. કારણ કે ઘસારો છે મિત્રો એ આપણા યંત્રોની કિંમત, મિલકતની કિંમત છે એ ઘટાડે છે. એટલે બીજી નોંધ. નંબર 3, હવે આ જે ઘસારાનો ખાતું છે એ વર્ષના અંતે બંધ કરવું પડે. પાછું 31/3/2013. ચાલો, ખાતાની મૂળ બાકી કઈ? ઉધાર. ખાતું બંધ કરો એટલે શું કરવાનું? જમા. આમ નોંધ કરવાની, ઘસારાનું ખાતું બંધ કરો, નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 24,000. તો યાદ રાખજો, ઘસારાની બે આમ નોંધ કરી. એક, ઘસારાની ચોપડે નોંધ કરી, એની કરી નોંધ. ઘસારાની આપણે ચોપડે નોંધ કરી અને આપણે આમ નોંધ શું કરી? ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. ઘસારાનું ખાતું વર્ષના અંતે શું કરવાનું? બંધ. ખાતાની મૂળ બાકી કઈ? ઉધાર. ખાતું બંધ કરો એટલે શું થઈ ગયું? જમા. ઘસારો એ આપણો ખર્ચ છે, એ નફા નુકસાન ખાતે લઈ જાઓ. ચાલો નેક્સ્ટ. એના પછીની આમ નોંધ 2014. શેમાની જેમ 31/3/14. પાછી ઘસારાની ચોપડે નોંધ કરો, ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. રકમ 24,000. સીધી લીટીની પદ્ધતિમાં દર વર્ષે ઘસારો એક સરખો રહે. પાછું 31/3/14. ઘસારાનું ખાતું બંધ કર્યું, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 24,000. આ બીજું વર્ષ. પેલા 12-13, પછી બીજું 13-14. હવે આપણું છેલ્લું 14-15. 31/3/15. હવે બધી નામનો 31/3/15. હવે મિત્રો ધ્યાન આપજો, 31/3/15 પેલા ઘસારાની ચોપડે નોંધ કરી નાખો. ઉપર કર્યું એ મુજબ ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. ઉપર મુજબ 24,000. ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. ઘસારાનું ખાતું બંધ કરો, તારીખ 1. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 24,000. હવે આપણે આ જે યંત્ર છે એને વેચી નાખ્યું. ચાલો, યંત્ર વેચ્યું એટલે આપણને પૈસા મળ્યા. ચાલો, પૈસા મળ્યા એની ત્રીજી નોંધ કરીએ, યંત્ર વેચાણ કર્યું. ચાલો, યંત્ર વેચતા કેટલા પૈસા મળ્યા? 1,82,400. તમે યંત્ર વેચો એટલે ધંધામાં પૈસા આવે. કંપની વતી પૈસા કોણ લે? બેંક. બેંક ખાતે ઉધાર. આ યંત્ર આપણે નુકસાની સાથે વેચ્યું 1,82,400. બેંક ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. તમે યંત્રોનું વેચાણ કર્યું. તમે યંત્રો વેચ્યું. આ યંત્રો વેચતા આપણને 20% નુકસાન થયું છે. તમે યંત્ર વેચ્યું એમાં તમને નુકસાની કેટલા રૂપિયાની થઈ? 20%. તો 20%ની નુકસાની આપણે બાદ કરી નાખી. પેલા યંત્રની કિંમતમાંથી શું કર્યું? ઘસારો બાદ કર્યો 3%. પછી આપણે 2,28,000 પર 20% નુકસાન બાદ કર્યું. એટલે તમે જે યંત્ર વેચ્યું એની વેચાણ કિંમત 1,82,400, જેને મેં લખી કે બેંક ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા 1,82,400. છેલ્લી નોંધ, તમને જે નુકસાન થયું, ચાલો નુકસાન થયું 45,600.
આ નુકસાનને આપણે ચોપડે નોંધ કરવી પડે. નુકસાનની મૂળ બાકી કઈ ઉધાર. ખાતું બંધ કરો એટલે નુકસાન શું થઈ જાય? જમા. આમ નોંધ કરવાની. નફા નુકસાન ખાતે ઉધાર. નુકસાન છે નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર વેચાણ નુકસાન ખાતે તો યંત્ર ખાતે. ₹45,000. રેડી? આ રીતે તમારે આમ નોંધ કરવી પડે. છેલ્લે બધી આમ નોંધ પૂરી થાય તેના પોતાના સરવાળા એના પણ કુલ સરવાળો. આ બધી રકમ છે એનો સરવાળો આપણે કરી નાખવાનો. કુલ સરવાળો તમે કરો 6,72,000. કુલ ટોટલ સરવાળો કેટલો મળે છે? 6,72,000. તો આ રીતે આપણો અહીંયા આખો દાખલો છે એ કમ્પ્લીટ કરવામાં આવ્યો. પેલા શબ્દોથી કરી પછી તમે આખો દાખલો કર્યો. બરાબર છે? દસારાની અંદર કોઈ પ્રશ્ન વિડીયો બરાબર જોજો. થેન્ક યુ.